આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, ભારતની પ્રાચીન યોગ પરંપરા હવે વૈશ્વિક રમતગમતના મંચ પર પોતાની એક નવી ઓળખ બનાવી રહી છે અને આ ઐતિહાસિક યાત્રા અમદાવાદના ઈકા એરેના ખાતે જોવા મળી, જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026એ વિશ્વભરના રમતવીરો, યોગ ઉત્સાહીઓ અને રમતગમત નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું. આ ઐતિહાસિક 5 દિવસીય કાર્યક્રમ પર ખાસ સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ હવે આપણે સાંભળીશું. ઓગણએંસી દેશોના 522 રમતવીરોની ભાગીદારી, વિવિધ સંસ્કૃતિઓનો સંગમ, યોગ આસનોની અદભુત પ્રસ્તુતિઓ અને ભારતની ઐતિહાસિક સફળતા. આ ચેમ્પિયનશિપ માત્ર મેડલની વાર્તા નહોતી, પરંતુ યોગના વૈશ્વિક વિસ્તરણ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું જીવંત ઉદાહરણ તરીકે ઉભરી આવી હતી. તેમના સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગને ભારતનો સાંસ્કૃતિક વારસો ગણાવ્યો અને તેને એવી શક્તિ ગણાવી જે વિશ્વને એક કરે છે. જ્યારે યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજે આ ઘટનાને યોગ આસનનું પ્રતીક ગણાવી વૈશ્વિક ચળવળની શરૂઆત તરીકે વર્ણવી. 5 દિવસ સુધી અમદાવાદ યોગ, શિસ્ત, સુગમતા, સંતુલન અને સાંસ્કૃતિક એકતાનું કેન્દ્ર બની રહ્યું, જ્યાં ભારતે 100થી વધુ સુવર્ણચંદ્રકો જીતીને શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વએ જોયું કે કેવી રીતે આ પ્રાચીન ભારતીય પરંપરા હવે ઓલિમ્પિકના સપના તરફ આગળ વધી રહી છે. ગુજરાત યોગાસના એસોસિએશનના સેક્રેટરી ઉમંગ ડોન સાથે આકાશવાણીએ વાતચીત કરી હતી. એક તો અમદાવાદ ઇઝ વન ઓફ ધ હાઈલી રાઇઝિંગ સ્પોર્ટ્સ કેપિટલ. અમદાવાદ પોલીસ ગેમ્સનું પણ બીડ સેન્ટર હતું, આપણે જીતી ગયા છે. અમદાવાદ કોમનવેલ્થમાં બીડ સેન્ટર હતું, જીતી ગયા છે. વી આર ઓલ્સો હોપિંગ ફોર ગેટિંગ 2036 ઓલિમ્પિક ગેમ્સ. જો આપણે આ ગેમ્સ અહીંયા હોસ્ટ કરીએ તો આપણે અહીંયાના વાતાવરણથી, બ્યુરોક્રેસીથી અને ઓલિમ્પિક કેપિટલ જે સ્વિટ્ઝરલેન્ડમાં છે એમની નજરમાં પણ આપણે રહીએ અને વી કેન ક્રિએટ અ વેરી ગુડ એન્વાયરમેન્ટ. ભારત સરકાર અને ગુજરાત સરકારે સંયુક્ત રીતે આખી ઇવેન્ટને ફંડિંગ આપ્યું છે. તમામ ખેલાડીઓને 5 સ્ટાર ફેસિલિટી આપવામાં આવેલ છે. આપ જે વેન્યુ જોઈ રહ્યા છો એ વર્લ્ડ ક્લાસ વેન્યુ છે, જ્યાં પ્રો કબડ્ડી લીગ થતી હોય છે, જે સ્ટેડિયમમાં ફીફા સર્ટિફાઈડ ફૂટબોલ મેચ થતી હોય છે, તો એમાં જ યોગાસન થાય છે. ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપના ટેકનિકલ ડિરેક્ટર ડોક્ટર સંજય માલપાણીએ આકાશવાણી સાથેની તેમની વાતચીતમાં જણાવ્યું કે हर जगह भारत में तो खेल आ गया, लेकिन हम चाहते थे कि ये विश्व के मंच पे जाए और इसलिए ओलंपिक में चल जाए. इस प्रकार का कोड ऑफ पॉइंट एंड रूल्स और रेगुलेशंस की किताब बनाई गई और फिर यहाँ से जो एथलीट्स है, कोचेस है, वो दुनिया भर के योगासन करने वाले लोगों के संपर्क में आए. गुजरात में, अहमदाबाद में पहली बार विश्व स्तरीय योगासन की प्रतियोगिता अलग अलग 6 एज ग्रुप्स में 12 अलग अलग इवेंट्स में हो रही है. ये अपने आप में एक इतिहास बन गया. हुआ यूं है कि जो अन्य देशों में योगासन करने वाले लोग हैं वो इसकी तरफ आकर्षित हो गए और खेल के रूप में प्रस्तुत करने के कारण यंगस्टर्स बहुत बड़ी संख्या में यहाँ पे आए हैं. आप देख रहे हैं अफ्रीकन कंट्रीज से, यूरोपियन कंट्रीज से, अमेरिका से, हर जगह से यहाँ पर लोग आके पहुंचे हैं और आनंद ले रहे, खेल खेल रहे, मेडल जीत रहे और आगे बढ़ रहे. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં યજમાન ભારતે ગોલ્ડ મેડલની સદી પૂર્ણ કરીને ક્લીન સ્વીપ કરી હતી. યજમાન ભારતે ઈકા એરેનામાં યોજાયેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું.
બીજા ક્રમે રહેલા જાપાને 3 ગોલ્ડ મેડલ સાથે 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા, જ્યારે આર્જેન્ટિનાએ તેની એકમાત્ર ખેલાડી નાબીલા બરાઝાના 2 સુવર્ણ અને 3 રજત મેડલના શાનદાર પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન મેળવ્યું. પડોશી દેશ નેપાળ મેડલની કુલ સંખ્યાના આધારે બીજું સૌથી સફળ દળ રહ્યું. નેપાળે 1 ગોલ્ડ, 36 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 52 મેડલ જીત્યા અને પદક તાલિકામાં 5મા સ્થાને રહ્યું. ઉઝબેકિસ્તાને 1 સુવર્ણ, 13 રજત અને 11 કાંસ્ય સહિત કુલ 25 મેડલ પોતાના નામે કર્યા. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો 1 પદક જીત્યો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછો 1 સુવર્ણ પદક પણ જીત્યો. અમદાવાદમાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ એક ઐતિહાસિક ઇવેન્ટ સાબિત થઈ, જેણે યોગાસનના વિકાસમાં એક નિર્ણાયક ક્ષણ સર્જી. આ સ્પર્ધાએ એક પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું અને ઓલિમ્પિક ચળવળમાં તેની માન્યતા માટેનો માર્ગ મજબૂત બનાવ્યો. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, આયુષ મંત્રાલય, ભારતીય રમત પ્રાધિકરણ SAI, ગુજરાત રમતગમત પ્રાધિકરણ, ગુજરાત પ્રવાસન અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ આયોજન દ્વારા યોગાસનને વૈશ્વિક રમતગમત શિસ્ત તરીકે સ્થાપિત કરવાની અને ઓલિમ્પિક માન્યતા તરફ આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. યજમાન ભારતે 122 સભ્યોનું દળ ઉતાર્યું હતું, જેમાં ખેલાડીઓએ 6 વય જૂથોમાં સ્પર્ધા કરી હતી. સબ જુનિયર પુરુષ અને મહિલા 10 થી 14 વર્ષ, જુનિયર પુરુષ અને મહિલા 14 થી 18 વર્ષ, સિનિયર 18 થી 28 વર્ષ, સિનિયર A 28 થી 35 વર્ષ, સિનિયર B 35 થી 45 વર્ષ અને સિનિયર C 45 થી 55 વર્ષ. 5 દિવસીય ચેમ્પિયનશિપ વિવિધ સંસ્કૃતિઓના સંગમનું કેન્દ્ર બની રહી. ખેલાડીઓએ ભારતની અદ્ભુત મહેમાનગતિનો આનંદ માણ્યો અને યોગાસન ઇતિહાસ તથા તેની સફર વિશે પણ જાણ્યું. આકાશવાણીએ કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી. સાંભળીએ તેમના પ્રતિભાવ. આ છે વિદેશી ખેલાડી. I'm feeling honestly pretty anxious because a lot of the plans keep changing, like the events keep moving around and we're not sure where we're supposed to be and when we're supposed to be there. So that's been very stressful. I've been trying to help out my team, trying to see everybody. I missed a few people. At the end of the day, it's also really nice to meet everybody from different countries and to talk to them, things like that. Mostly just like the organization and the timing, which understandable because it's the first one. ભારતના ચંદીગઢના ખેલાડીએ જણાવ્યું કે मैं चंडीगढ़ से हूँ वैसे और मैं टीम इंडिया के साथ अभी वर्क कर रहा हूँ. ये होस्ट फर्स्ट टाइम हमारा वर्ल्ड योगासना चैंपियनशिप हो रहा है और इसको हम बहुत आगे तक लेके जाएंगे. It has been going really well. My event was supposed to happen yesterday, but because of the opening ceremony, it got postponed to today. But yes, my event is over and we got a gold medal. One breath, one stage, one world. શ્રોતા મિત્રો, આર્મેનિયાની સોના સોગોયાન, જેમણે 3 વર્ષ પહેલા પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન યોગ શરૂ કર્યો હતો, તેઓ ભારત ખાતે યોગાસનને મળેલા આ વિશાળ મંચને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે ભારતની મારી આ પ્રથમ મુલાકાતની ઘણી સુખદ યાદો હું સાથે લઈને જઈ રહી છું. મને આશા છે કે આર્મેનિયા પરત ફર્યા પછી હું મારા મિત્રો વચ્ચે યોગનો પ્રચાર કરીશ, કારણ કે આ રમત આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવામાં ખૂબ મદદરૂપ બને છે. One breath, one stage, one world. શ્રોતા મિત્રો, આ યોગાસન ચેમ્પિયનશિપમાં ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મોડલ હિના રાજગોરે ભારતના સુવર્ણ ચંદ્રકોની ઝડીનું નેતૃત્વ કર્યું. એમના કારણે યજમાન ભારતે
પદક કોષ્ટકમાં પોતાનું અગ્રસ્થાન મજબૂત બનાવ્યું હતું. ભુજની રહેવાસી અને હાલમાં યોગમાં પીએચડી કરી રહેલી હિના રાજગોરે સિનિયર બી મહિલા ફોરવર્ડ બેન્ડ સ્પર્ધામાં 43.50 પોઈન્ટ સાથે સુવર્ણપદક જીત્યો હતો. ઓમાનની પ્રીતિ જૈમાની 38.15 પોઈન્ટ સાથે રજત પદક વિજેતા રહી, જ્યારે રશિયાની સ્વેતલાના લુકાશોવા અને જોર્ડનની માયા અલ એલોસ્થોથે સંયુક્ત રીતે કાંસ્ય પદક જીત્યો હતો. મેડલ જીત્યા બાદ હિના રાજગોરે કહ્યું કે મારા પોતાના રાજ્યમાં સુવર્ણ પદક જીતવો હંમેશા ખાસ રહ્યો છે. કોવિડ પછી જ્યારે મેં સ્પર્ધાત્મક યોગાસન શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મને સ્પર્ધાઓમાં મારું પ્રદર્શન કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ મેં મારા માનસિક એકાગ્રતા પર ઘણું કામ કર્યું અને હવે તેના પરિણામો મળી રહ્યા છે. One breath, one stage, one world. શ્રોતા મિત્રો, પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેલી આ પ્રમાણે રહી. ભારત પ્રથમ સ્થાન, કુલ મેડલ 114, જેમાં 102 સુવર્ણ, 9 રજત અને 3 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. One breath, one stage, one world. બીજા સ્થાન પર રહ્યું જાપાન, કુલ મેડલ 11, 3 સુવર્ણ, 3 રજત, 5 કાંસ્ય પદક. One breath, one stage, one world. ત્રીજા સ્થાને આર્જેન્ટિના 2 સુવર્ણ, 3 રજત અને કુલ મેડલ 5. One breath, one stage, one world. ચોથા સ્થાને રહ્યું સિંગાપોર, 2 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય ચંદ્રક સાથે કુલ મેડલ 7. One breath, one stage, one world. નેપાળ 52 મેડલ સાથે 5મા સ્થાને રહ્યું. ઉઝબેકિસ્તાન 6ઠ્ઠા સ્થાને રહ્યું, કુલ મેડલ 25, જેમાં 1 સુવર્ણ, 13 રજત અને 11 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. One breath, one stage, one world. 7મા સ્થાને રહ્યું ઝામ્બિયા, કુલ મેડલ 14. 8મા સ્થાને ઇન્ડોનેશિયા, કુલ મેડલ 7. 9મા સ્થાને રહ્યું રશિયા, કુલ મેડલ 4 અને 10મા સ્થાને રહ્યું યુનાઇટેડ સ્ટેટ્સ, કુલ મેડલ 5. One breath, one stage, one world. તો શ્રોતા મિત્રો, આ હતી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની રોમાંચક સફર, જ્યાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને સુવર્ણ સફળતાનો નવો અધ્યાય લખ્યો. આ લેખ અને પ્રસ્તુતિ ઉત્કર્ષ મરાઠે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.